હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 18 ફેબ્રુઆરી 2025ના ડેલી કરંટ અફેર્સ, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પર ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, IPL 2025ના સહપ્રસ્તુતકર્તા તરીકે થમ્સઅપનું સ્થાન છે તે કોણ લેશે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં જ આજે IPL 2025 છે તેમાં જે થમ્સઅપ છે તેનું સ્થાન લેશે કેમ્પા કોલા. માટે ઓપ્શન નંબર બી છે તે તેનો જવાબ આવશે. હવે તેના વિશે વાત કરીએ તો કેમ્પા કોલા, જેને તમે સ્ક્રીન ઉપર અહીં જોઈ શકો છો, આ છે તે રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ દ્વારા સ્થાપિત કરવામાં આવી છે અને આ વખતે તે સહપ્રસ્તુતકર્તા બનવા માટે થમ્સઅપનું સ્થાન છે તે લેશે અને તેના માટે તેણે 200 કરોડનો સોદો છે તે પણ કર્યો છે. અને આ સાથે સાથે રિલાયન્સ કંપની છે તે IPL 2025 દરમિયાન તેનું જે સ્પોર્ટ્સ ડ્રિંક બ્રાન્ડ્સ છે સ્પિનર, જે આપણે અગાઉના વિડીયોમાં જોયા છે, આ અને સાથે સાથે રસિક ગ્લુકો એનર્જી છે, આ બંનેને પ્રમોટ કરવાની યોજના છે તે પણ આ IPL દરમિયાન બનાવે છે. હવે IPL, તો IPLનું ફૂલ ફોર્મ શું છે? તો IPLનું ફૂલ ફોર્મ છે ઇન્ડિયન પ્રીમિયર લીગ. આ છે તે IPLનું ફૂલ ફોર્મ છે અને આ છે તે કેટલામી સિઝન છે? તો આ વખતની આ છે તે 18મી સિઝન છે. હવે આ વખતની જે ટાઈમ ટેબલ, જે શેડ્યુલ છે તે આવ્યું છે, તેમાં પ્રથમ મેચ છે તે 22 માર્ચ 2025માં યોજાશે અને કોની સાથે યોજાશે? તો કે અગાઉમાં જે 17મી સિઝનમાં જે વિજેતા હતા KKR એટલે કે કોલકાતા નાઇટ રાઇડર્સ અને RCB યાની કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, આ બંને વચ્ચે જે પ્રથમ મેચ છે તે યોજાશે. અને ક્યાં યોજાશે? તો કે ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં 57 મિનિટથી ઓછા સમયમાં હાફ મેરેથોન પૂર્ણ કરનાર પ્રથમ વ્યક્તિ કોણ બન્યા છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં જ આજે 57 મિનિટથી પણ ઓછા સમયમાં જે હાફ મેરેથોન પૂર્ણ છે તે જેકબ કિપ્લિમો દ્વારા કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર એ છે તે તેનો જવાબ આવશે. તેના વિશે જોઈએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ છે યુગાન્ડાના જેકબ કિપ્લિમો અને તેઓના દ્વારા 56 મિનિટ અને 42 સેકન્ડમાં જે રેસ છે તે પૂરી કરવામાં આવી છે અને આ જે રેસ છે તે હાફ મેરેથોન હતી અને આમ કરનાર તેઓ પ્રથમ વ્યક્તિ છે તે બની ગયા છે અને તેઓને આ જે રેસ છે તે બાર્સેલોનામાં યોજાઈ હતી. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં સમાચારમાં રહેલું અનામુડી સોલા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં જ્યાં ચર્ચામાં રહેલું છે અનામુડી સોલા રાષ્ટ્રીય ઉદ્યાન, તે કેરળ રાજ્યમાં આવેલું છે. માટે ઓપ્શન નંબર સી છે તે આપણો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ છે અનામુડી સોલા રાષ્ટ્રીય ઉદ્યાન અને તે પશ્ચિમ ઘાટમાં આવેલું છે અને તે આ જે જંગલ વિસ્તાર છે તે કેરળ રાજ્યના ઇડુક્કી જિલ્લાના દેવીકુલમ તાલુકામાં આવેલું છે. અને આ જે ઉદ્યાન છે તેનો વિસ્તાર આશરે કેટલો છે? તો કે 7.5 ચોરસ કિલોમીટર છે તે તેનો વિસ્તાર છે. અને આ જે સોલા રાષ્ટ્રીય ઉદ્યાન છે અનામુડીનું, તેને વર્ષ 2003માં રાષ્ટ્રીય ઉદ્યાન છે તે જાહેર કરવામાં આવ્યું હતું. હવે વાત કરીએ આપણે કેરળની. તો કેરળનું જે કેપિટલ છે તે કયું છે? તો તેનું કેપિટલ છે તે છે તિરુવનંતપુરમ અને તેના હાલના જે મુખ્યમંત્રી છે એટલે કે CM તે છે પિનરાઈ વિજયન અને રાજ્યપાલ છે અત્યારે તો તે છે રાજેન્દ્ર આર્લેકર. ત્યાર પછી જોઈએ તાજેતરમાં BSF અને BJB 4 દિવસીય 55મી ડાયરેક્ટર જનરલ DG સ્તરની સરહદ વાટાઘાટો ક્યાં શરૂ થશે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં જ આ જે વાટાઘાટો છે તે નવી દિલ્હી ખાતે શરૂ થશે. માટે ઓપ્શન નંબર બી છે તે આપણો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો પહેલાં તો BSFનું ફૂલ ફોર્મ શું છે? તો કે બોર્ડર સિક્યુરિટી ફોર્સ. આ BSFનું ફૂલ ફોર્મ છે. અને ત્યાર પછી જે BJB છે તેનું ફૂલ ફોર્મ છે બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ. અને આ બંને દેશો વચ્ચેની જે 4 દિવસની 55મી ડાયરેક્ટર જનરલ સ્તરની જે બેઠક છે તે નવી દિલ્હી ખાતે શરૂ થશે. વાત કરીએ આપણે BSFની. તો BSFનું ફૂલ ફોર્મ શું છે? તો BSFનું ફૂલ ફોર્મ છે બોર્ડર સિક્યુરિટી ફોર્સ. આ છે તે BSFનું ફૂલ ફોર્મ છે અને તેની રચના ક્યારે થઈ હતી? તો કે 1 ડિસેમ્બર 1965ને રોજ તેની રચના છે તે કરવામાં આવી હતી. તેનું મુખ્ય મથક છે તે પણ નવી દિલ્હીમાં આવેલું છે અને તેનું સૂત્ર છે તમે અહીં જોઈ શકો છો, જીવન પર્યંત કર્તવ્ય. ત્યાર પછી જોઈએ
તો તાજેતરમાં ફોરવર્ડ ફાસ્ટર સસ્ટેનેબિલિટી એવોર્ડ 2025 કોણે જીત્યો છે? તો હાલમાં જ આ જે એવોર્ડ છે ફોરવર્ડ ફાસ્ટર સસ્ટેનેબિલિટી એવોર્ડ છે તે એનટીપીસી દ્વારા જીતવામાં આવ્યો છે. માટે ઓપ્શન નંબર એ છે તે આપણો જવાબ આવશે. તેના વિશે જોઈએ આપણે. તો પહેલાં તો એનટીપીસીનું ફૂલ ફોર્મ શું છે? તો એનટીપીસીનું ફૂલ ફોર્મ છે નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન. આ છે તેનું ફૂલ ફોર્મ છે. અને ભારતની સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ પાવર યુટિલિટી છે એનટીપીસી, તેને વોટર રેઝિલિયન્સ કેટેગરીમાં ફોરવર્ડ ફાસ્ટર સસ્ટેનેબિલિટી એવોર્ડ છે એટલે કે આ એવોર્ડ છે તે મળવામાં આવ્યો છે. કઈ કેટેગરીમાં? તો કે વોટર રેઝિલિયન્સ. હવે આ જે એવોર્ડ છે તે ચેન્નઈમાં આપવામાં આવ્યો હતો. વાત કરીએ આપણે એનટીપીસી, તો તેની સ્થાપના આપણે ફૂલ ફોર્મ જોયું છે કે નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન. હવે તેની સ્થાપના છે તે 7 નવેમ્બર 1975માં થઈ હતી અને તેનું મુખ્ય મથક છે તે નવી દિલ્હી ખાતે આવેલું છે અને તેના હાલના જે સીઈઓ છે તે છે ગુરદીપસિંહ. નેક્સ્ટ જોઈએ. તાજેતરમાં દિલ્હી પોલીસનો 78મો સ્થાપના દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો હાલમાં 16 ફેબ્રુઆરીના રોજ તેનો 78મો સ્થાપના દિવસ છે તેની ઉજવણી કરવામાં આવી. માટે ઓપ્શન નંબર ડી છે તે જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો દિલ્હી પોલીસ દ્વારા 16 ફેબ્રુઆરીના રોજ તેનો સ્થાપના દિવસ છે તે પરેડ ગ્રાઉન્ડ કિંગ્સવે કેમ્પ ન્યૂ પોલીસ લાઇન ખાતે તેનો 78મો સ્થાપના દિવસ છે તેની ઉજવણી કરવામાં આવી. ત્યાર પછી જોઈએ હવે. તાજેતરમાં આયુષ્માન ભારત વયવંદના યોજના ક્યાં શરૂ કરવામાં આવી છે? તો હાલમાં જ આ જે યોજના છે તે પુડુચેરી ખાતે શરૂ કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર એ છે તે જવાબ આવશે, પુડુચેરી. તેના વિશે જોઈએ આપણે. તો આયુષ્માન ભારત વયવંદના યોજના છે તે સત્તાવાર રીતે પુડુચેરી છે તેમાં જાહેર કરવામાં આવી છે અને તેના જે લેફ્ટનન્ટ ગવર્નર છે તે કૈલાસનાથન તે અને મુખ્યમંત્રીની હાજરીમાં તેનું ઔપચારિક ઉદ્ઘાટન છે તે પણ કરવામાં આવ્યું છે અને સાથે સાથે આમાં આ જે વીમા યોજના કાર્ડ છે તે પણ વિતરણ છે તે કરવામાં આવ્યું છે. નેક્સ્ટ જોઈએ. તાજેતરમાં કઈ આઈઆઈટીએ સ્વદેશી સ્પેસ ચિપ આઈરિસ વિકસાવી છે? હાલમાં જ આ જે ચિપ છે તે આઈઆઈટી મદ્રાસ દ્વારા વિકસાવવામાં આવી છે. માટે ઓપ્શન નંબર ડી છે તે તેનો જવાબ આવશે. તેના વિશે જોઈએ હવે. તો ભારતીય અવકાશ સંશોધન સંગઠન યાને કે ઈસરો, જેનું ફૂલ ફોર્મ છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, તેના દ્વારા અને આઈઆઈટી મદ્રાસે સંયુક્ત રીતે શક્તિ ટેકનોલોજી આધારિત પર સ્વદેશી આ જે સેમિકન્ડક્ટર ચિપ છે તે વિકસાવવામાં આવી છે અને તેનું નામ શું છે? તો કે આઈરિસ. અને અવકાશમાં વપરાતી સિસ્ટમો અને સાધનો માટે આ જે ચિપ છે તે બનાવવામાં આવી છે અને આ ચિપનું ઉત્પાદન છે તે ચંડીગઢ સ્થિત સેમિકન્ડક્ટર લેબોરેટરીમાં કરવામાં આવ્યું છે અને કર્ણાટકના જે ટાટા એડવાન્સ સિસ્ટમ છે તેમાં પેક કરવામાં આવ્યું છે. વાત કરીએ આપણે ઈસરોની, તો ઈસરોનું જે આપણે ફૂલ ફોર્મ જોયું તે છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. તેની સ્થાપના છે તે ક્યારે કરવામાં આવી હતી ઈસરોની? તો કે 15 ઓગસ્ટ 1969માં તેની સ્થાપના છે તે થઈ હતી અને તેનું મુખ્યાલય છે તે બેંગ્લોર કર્ણાટકમાં આવેલું છે અને હાલના અધ્યક્ષ છે વી નારાયણ. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં દશાવતાર નાટ્ય પ્રદર્શન ક્યાંથી શરૂ થયું છે? તો હાલમાં જ આ જે નાટ્ય પ્રદર્શન છે તે મહારાષ્ટ્રથી શરૂ થયું હતું. માટે ઓપ્શન નંબર એ તેનો જવાબ આવશે. તેના વિશે જોઈએ હવે. તો મહારાષ્ટ્રના જે દક્ષિણ કોંકણ ક્ષેત્રના સિંધુદુર્ગ જિલ્લાના ખેડૂતો દ્વારા છે તેની શરૂઆત છે તે કરવામાં આવી હતી અને આ જે છે તે ગ્રામીણ વિસ્તારોમાં નાટકનું એક લોકપ્રિય સ્વરૂપ છે અને શરૂઆત છે તે સિંધુદુર્ગ જિલ્લાના કવઠે વિસ્તારના ગોર નામના બ્રાહ્મણ દ્વારા આજે છે તેને લોકપ્રિય બનાવવામાં આવ્યું હતું. વાત આવી મહારાષ્ટ્રની, તો મહારાષ્ટ્રનું જે કેપિટલ છે તે છે મુંબઈ અને તેના જે અત્યારના હાલના જે સીએમ છે તે છે દેવેન્દ્ર ફડણવીસ અને રાજ્યપાલ છે તે છે સીપી રાધાકૃષ્ણન. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં રાષ્ટ્રીય બાદામ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 16 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય બદામ દિવસની ઉજવણી કરવામાં આવે છે. માટે ઓપ્શન નંબર ડી છે તેનો જવાબ આવશે. તેના વિશે જોઈએ તો રાષ્ટ્રીય બદામ દિવસ 2025 16 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવ્યો છે અને આ શા માટે ઉજવણી થાય છે? તો કે બદામના સ્વાસ્થ્ય લાભોને ઓળખવા અને તેના વિશે જાગૃતિ લાવવા માટે ઉજવવામાં આવે છે. બીજા અગત્યના દિવસોની વાત કરીએ તો 1 ફેબ્રુઆરીના રોજ ભારતીય કોસ્ટગાર્ડ દિવસ છે તે ઉજવાય છે. તો 2 ફેબ્રુઆરીએ વિશ્વ વેટલેન્ડ દિવસની ઉજવણી છે તે કરવામાં આવે છે, વેટલેન્ડ દિવસ.
ત્યાર પછી 4 ફેબ્રુઆરીના રોજ વિશ્વ કેન્સર દિવસ છે તેની ઉજવણી થાય છે. તો 10 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ છે તે ઉજવાય છે. 11 ફેબ્રુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા અને બાલિકા વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો 12 તારીખે ડાર્વિન દિવસ અને સાથે સાથે રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ છે તે પણ ઉજવાય છે. 13 તારીખે વિશ્વ રેડિયો દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો 14 તારીખે વિશ્વ જન્મજાત હૃદય ખામી દિવસ છે તે ઉજવાય છે. અને 15 તારીખે આંતરરાષ્ટ્રીય બાલ કેન્સર દિવસ છે તેની ઉજવણી કરવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં નેપાળ અને કયા દેશે હાઇડ્રો નેપાળ પ્રોજેક્ટ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો હાલમાં જ આ હસ્તાક્ષર છે તે નેપાળ અને ફ્રાન્સની વચ્ચે થયા છે. માટે ઓપ્શન નંબર સી છે તે તેનો જવાબ આવશે, ફ્રાન્સ. તો ત્યાર પછી જોઈએ ગઈકાલે પૂછાયેલા પ્રશ્નોનો જવાબ. તો ગઈકાલે આપણે પૂછ્યું હતું કે તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આંતરરાષ્ટ્રીય મહિલા સંમેલનનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? ઓપ્શન તમારી સામે આપેલા હતા. ઓપ્શન નંબર એ મુંબઈ, બી જયપુર, સી અમદાવાદ અને ડી બેંગલુરુ. તો હાલમાં જ આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા સંમેલનનું જે ઉદ્ઘાટન છે તે બેંગલુરુ ખાતે કરવામાં આવ્યું છે. માટે ઓપ્શન નંબર ડી છે તે તેનો જવાબ આવશે. ત્યાર પછી જોઈએ આજનો સવાલ. તો આજનો સવાલ છે તાજેતરમાં ઉત્તર પૂર્વ ભારતના કયા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું છે? ઓપ્શન નંબર એ મણિપુર, બી આસામ, સી સિક્કિમ અને ડી ત્રિપુરા. તો સાચો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનો રહેશે. તો આ સાથે આજના દિવસનો જે વિડીયો છે તે પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક અહીં સ્ક્રીન ઉપર આપેલી છે જ્યાંથી તમે આ વિડીયો છે તે જોઈ શકશો. તો આ સાથે આજના દિવસનો વિડીયો પૂર્ણ થાય છે. ફરી મળીશું બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.